શું તમે ક્યારે વિચાર્યું છે કે એક અત્યંત સફળ અને સન્માનિત વ્યક્તિની એક રાતની ભૂલ તેની આખી જિંદગી અને કરિયરને કેવી રીતે બરબાદ કરી શકે? આજે આપણે નોર્થ કેરોલિનાના એક એવા હાઈ પ્રોફાઇલ કેસની વાત કરીશું, જેમાં એક સ્કૂલ પ્રિન્સિપાલની ધરપકડથી આખા શિક્ષણ જગતમાં સનસનાટી મચી ગઈ છે. કાયદો, નૈતિકતા અને જવાબદારીના આ ગંભીર કિસ્સામાં આગળ શું થશે તે જાણવા માટે આ રિપોર્ટને અંત સુધી જોતા રહેજો. જાન્યુઆરી 2026ની શરૂઆતમાં હેરિસ રોડ મિડલ સ્કૂલના પ્રતિષ્ઠિત પ્રિન્સિપાલ ક્રીના પટેલની મેકલબર્ગના કાઉન્ટીમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના અહેવાલ મુજબ તેઓ પોતાની એસયુવી ગાડી ખૂબ જ જોખમી રીતે ચલાવી રહ્યા હતા અને રસ્તા પરની લાઈનો વારંવાર તે ઓળંગી રહ્યા હતા. એટલું જ નહીં, પણ તેઓ એક મોટા ટ્રકની અત્યંત નજીક ગાડી ચલાવી રહ્યા હતા, જે એક ખૂબ જ ગંભીર અકસ્માતને આમંત્રણ આપી રહ્યું હતું. જ્યારે પોલીસે તેમને રોક્યા ત્યારે તેમની બોલી લથડાતી હતી અને તેમની હિલચાલમાં પણ નશાની સ્પષ્ટ અસર દેખાઈ રહી હતી. જો કે ક્રીના પટેલે માત્ર એક જ ડ્રિંક પીધું હોવાનું જણાવ્યું હતું, પણ પ્રાથમિક તપાસમાં તેઓ દોષી ગણાતા તેમની ધરપકડ $2,500 બોન્ડ ઉપર મુક્ત કરવામાં આવી હતી. આ ઘટના બાદ તરત જ કેવારસ કાઉન્ટી સ્કૂલ દ્વારા તેમને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. ક્રીના પટેલનું શૈક્ષણિક કરિયર જોઈએ તો ખૂબ જ શાનદાર રહ્યું છે. તેમણે સાઉથ કેરોલિના અને ચાર્લટન સંઘર્ન યુનિવર્સિટીમાંથી ઉચ્ચ ડિગ્રી મેળવી છે અને અનેક વહીવટી હોદ્દાઓ પણ તેમણે સંભાળ્યા છે. પરંતુ આ એક ઘટનાએ તેમના વર્ષોના સન્માન પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે. આ કેસને જો આપણે જ્યોર્જિયાના બીજા કિસ્સાઓ સાથે સરખાવીએ તો સમજાય છે કે નશામાં ડ્રાઇવિંગ કેટલું જોખમી હોય છે. જેમ કે ડાયના પટેલનો કેસ, જે એક સામાન્ય ગુનો હતો, પણ સોનલ પટેલનો કેસ અત્યંત હૃદયદ્રાવક છે, જેમાં તેમણે 2024માં દારૂ પી અને કોકેઇન અને ઊંઘની દવાઓના નશામાં એક ભયાનક અકસ્માત સર્જ્યો હતો, જેમાં 29 વર્ષના ઓમર આર્ટિઝનું મૃત્યુ પણ થયું હતું. આ ગુના બદલ સોનલ પટેલને 25 વર્ષની સજા કરવામાં આવી હતી. નોર્થ કેરોલિનામાં નશામાં ડ્રાઇવિંગ માટે ખૂબ જ કડક કાયદાઓ લાદવામાં આવેલા છે, જેમાં લાયસન્સ રદ થવાથી લઈને જેલની સજા સુધીની જોગવાઈ પણ છે. ખાસ કરીને ક્રીના પટેલ જેવા શિક્ષણવિદો માટે સ્ટેટ બોર્ડ ઓફ એજ્યુકેશન ખૂબ જ કડક વલણ અપનાવી શકે છે, કારણ કે એક પ્રિન્સિપાલ તરીકે તેમની જવાબદારી બાળકો માટે આદર્શ બનવાની હોય છે. જો શિક્ષણ બોર્ડ લાગે કે આ ગુનાથી તેમની છબી ખરડાઈ છે, તો તેમનું લાયસન્સ કાયમી માટે રદ પણ થઈ શકે છે. આર્થિક રીતે પણ આવા કિસ્સાઓ ખૂબ જ મોંઘા પડે છે, કારણ કે વકીલની ફી, દંડ અને વીમાના પ્રીમિયમમાં થતો ધરખમ વધારો વ્યક્તિને પાયમાલ કરી શકે છે. સોનલ પટેલના કેસમાં આપણે જોયું કે 2 દિવસ સુધી ન ઊંઘવું એ પણ દારૂ જેટલું જ જોખમી ગણાય છે. અને ઓમર આર્ટિઝ તો હજુ એક અઠવાડિયા પહેલા જ અમેરિકા આવ્યા હતા અને તેમનું મૃત્યુ એક પરિવાર માટે ક્યારેય ન પૂરી થાય તેવી ખોટ ગણી શકાય છે. આ તમામ કિસ્સાઓ આપણને ચેતવણી આપે છે કે રસ્તા પરની એક નાની બેદરકારી માત્ર કાયદાકીય મુસીબત જ નહીં, પણ સામાજિક અને વ્યવસાયિક રીતે પણ આપણું અસ્તિત્વ જોખમમાં મૂકે છે. જો અમેરિકામાં રહેવું હોય તો કાયદાકીય રીતે ચાલવું ખૂબ જરૂરી છે.